તહેવારો શરૂ થતાં જ માર્કેટની અંદર આવી ડિલિશિયસ મીઠાઈઓ છે તે આપણે મળવા લાગે છે, પણ તે ખૂબ જ મોંઘી કિંમતમાં મળે છે અને હાઇજેનિકનું બરાબર ધ્યાન રાખવામાં નથી આવતું. પણ ઘરે ખૂબ જ હાઇજેનિકનું ધ્યાન રાખીને અને ઓછી કિંમતમાં ઘણો બધો હલવો તૈયાર થઈ શકે છે. તો ચલો નાની મોટી ઘણી ટિપ્સ સાથે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં મેજરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. તો ઘરમાં રહેલી વાટકી અથવા મેજરિંગ કપથી લોટનું માપ સેટ કરવાનું. તો મેં 1 કપ જેટલો કોર્નફ્લોર લોટ લીધો છે. તમે આરા રોટ કે પછી તપકીરનો લોટ પણ લઈ શકો છો. હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જશું અને એકદમ એક ધાર થાય તેટલું પાણી મિક્સ કરી અને તેવું બેટર તૈયાર કરીશું. મતલબ જેટલો લોટ છે તેનું ડબલ પાણી ઉમેરવાનું રહેશે. ત્યારે જ આપણું બેટર છે તે એકદમ પાતળું તૈયાર થશે. મતલબ છાશ જેટલી પાતળી હોય ને તેટલું આપણે આ બેટર છે તે પાતળું રાખવાનું છે. જો તમે જોઈ શકો છો 1 કપ લોટની સામે 2 કપ જેટલું પાણી મિક્સ થતાં આટલું સરસ નીચેની તરફ ધાર થાય તેવું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે ચાસણી બનાવવા માટે ખાંડ લઈશું 2 કપ જેટલી. મતલબ આપણે 3 કપનું ઘોળ તૈયાર થયું છે. 2 કપ પાણી 1 કપ જેટલું લોટનું મિશ્રણ. તો 3 કપ ઘોળની સામે 2 કપ જેટલી ખાંડ મિક્સ કરવાની છે. તમને લાગશે કે ખાંડમાં હું લવિંગ કેમ મિક્સ કરું છું, પણ ખાંડ છે તે બિલકુલ ઓગળે નહીં અને ભેજવાળી ના થાય તેના માટે હું હંમેશા લવિંગનો ઉપયોગ કરું છું. સાથે કીડીઓ પણ બિલકુલ ના ચડે, જીવડા પણ ના ચડે તેના માટે. તમે પણ આ ટ્રાય કરજો, ટિપ્સ ખૂબ ઉપયોગી બનશે. હવે ખાંડમાં 1 કપ જેટલું પાણી મિક્સ કરીશું અને પછી તેને સાઈડમાં રાખી દઈશું. હવે હલવાને સેટ કરવા માટે કોઈપણ પ્રકારની ટ્રેને પહેલાં ઘીથી ચીકણી કરી લેવાની. બટર પેપર હોય તો તેને પણ આપણે સ્પ્રેડ કરી દઈશું, ના હોય તો ઓપ્શનલ છે, કોઈ જરૂર રહેશે નહીં. પણ આ બધી જ પ્રોસેસ પહેલાં કરી લેવાની રહેશે. હવે આપણે બટર પેપર મારી પાસે છે તો પાથરી દેશું, ના હોય તો ઓપ્શનલ છે. ગાઈઝ, આ હલવો એટલો સરળ રીતે તૈયાર થાય છે કે વાત ના પૂછો, પણ માર્કેટમાં એકદમ મોંઘો મળે છે. અને જો તમને આ કરાચી કે આઈસ હલવો, બોમ્બે સ્પેશિયલ હલવો તમને પસંદ હોય તો ઘરે આ રીતે જરૂર ટ્રાય કરજો. ઇઝીલી તૈયાર થઈ શકે છે. હવે આપણે ખાંડને ઓગાળવાની છે, માત્ર તેલ જેવી ચીકણી થાય ત્યાં સુધી સિરપ તૈયાર કરવા માટે. અહીંયા કોઈ 1 તાર 2 તારની ચાસણીની જરૂર બિલકુલ નથી, કારણ કે આપણે બિના ઝંઝટ આ જ હલવો તૈયાર કરીએ છીએ. તો બસ ખાંડ ઓગળતા ચાસણીમાં 1-2 ઉફાણ આવે તો ચેક કરી લેવાનું. અત્યારે આપણી ચાસણી તેલ જેવી ચીકણી થઈ ગઈ છે. તો હવે 1/4 ટીસ્પૂન જેટલું લીંબુ નીચોવી દઈશું. તમને સવાલ એ લાગશે કે લીંબુનો ઉપયોગ શા માટે? લીંબુ ઉમેરવાથી આપણી ચાસણીનું ક્રિસ્ટલાઇઝેશન નહીં થાય અને પરિણામે હલવો છે તે એકદમ જેલી જેવો બનશે. જો લીંબુ નહીં ઉમેરવામાં આવે તો હલવો થોડો રબરની જેમ ખેંચાવા લાગશે, પણ માર્કેટનો હલવો જેલી જેવો ટેસ્ટફુલ હોય છે, તો તેમના માટે લીંબુ ઉમેરવું જરૂરી છે. અને હવે આપણે આજે ઘોળ તૈયાર કર્યું છે ને લોટનું મિશ્રણ, તે થોડું થોડું મિક્સ કરતા જશું અને ચલાવતા જશું. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને સતત ચલાવવાનું છે, કારણ કે આ રીતે ચાસણીમાં ઘોળ મિક્સ થતાં બિલકુલ સમય નથી લાગતો તેને સેટ થવામાં. તો તે ફટાફટ સેટ થશે અને જો નહીં ચલાવવામાં આવે તો તળિયે બેસી જશે. તો આ રીતે સતત ચલાવશું અને જ્યાં સુધી તે ટ્રાન્સપરન્ટ કલર પર ના આવી જાય અને મિશ્રણ ઘટ ના થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું આપણું આ બેટર છે તે ભેગું થઈ ગયું છે, ટ્રાન્સપરન્ટ કલર પર આવી ગયું છે, પણ હજુ હલવો તૈયાર નથી થયો. જેનું કારણ છે હજુ આ બધું જ એકબીજા સાથે ચીપકે છે, ચમચા અને કડાઈ સાથે. તો હવે 1 ચમચી પહેલાં ઘી ઉમેરીશું અને ફરીથી તેને ચલાવીશું જ્યાં સુધી ઘી આ બધું જ હલવામાં શોષાઈ ના જાય ત્યાં સુધી. હવે ફરીથી 1 ચમચી ઘી ઉમેરશું અને ફરીથી તેને ચલાવીશું જ્યાં સુધી આ બધું જ ઘી હલવો શોષી ના લે ત્યાં સુધી. તો કુલ ટોટલ આપણે 2 ચમચી જેટલું ઘી મિક્સ કર્યું છે અને હલવો આપણો રેડી થઈ ગયો છે. હલવો તૈયાર થયો છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેઝ હાથમાં લેવાનું, તેને ઠંડુ કરવાનું અને આ રીતે ગોળી તૈયાર કરવાની. ગોળી તૈયાર થઈ જાય તો સમજવાનું હલવો સેટ થઈ જશે. અને હલવો તૈયાર થતાં જ બધું જ ઘી ઉપર પણ દેખાશે અને કડાઈને પણ છોડવા લાગશે અને કલર એકદમ કાચ જેવો તૈયાર થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી જ તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને કલર માટે હું ઓરેન્જ ફૂડ કલર મિક્સ કરું છું. તમે મનપસંદ કલર મિક્સ કરી શકો છો. અને હવે આ બંને વસ્તુ મિક્સ કરતા સમયે ગેસની ફ્લેમ બંધ જ રહેવી જોઈએ, નહીં તો હલવો વધારે પાકી જશે અને કડક થઈ જશે. તો ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે હલવો રબડ જેવો પણ થઈ જાય છે અને કડક પણ થઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે
કે હલવો એકવાર સેટ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, ઓવરકૂક નથી કરવાનો, નહીં તો ઓવરકૂકના કારણે તે કડક પણ થઈ શકે છે. હવે બધું જ મિક્સ થઈ ગયા બાદ ઈચ્છા હોય તો ડ્રાયફ્રૂટ્સ આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો, મિક્સ કરી શકો છો. તે નીચે લઈને તૈયાર કરેલ પ્લેટમાં આપણે પાથરી દઈશું. તમે જુઓ કેટલી શાઇનિંગવાળો આપણો હલવો તૈયાર થયો છે. ઉપરથી મગજતરી અને પિસ્તાથી ગાર્નિશ કરી અને પછી તેને ઠંડો થવા સાઈડમાં રાખી દઈશું. લગભગ 2-2.5 કલાક સુધી તેને ઠંડો થવાનો સમય આપવો પડશે, પણ ફ્રીઝમાં રાખવાની ભૂલ નથી કરવાની. રૂમ ટેમ્પરેચર પર જ ઠંડો કરવાનો છે. અને ઠંડો થઈ ગયા બાદ આ રીતે ઇઝીલી ટુકડા પણ થઈ જશે. અને ટુકડા થઈ ગયા બાદ હું તમને ડિમોલ્ડ કરીને બતાવું તો સરળતાથી બહાર પણ નીકળી જશે. બહાર ખૂબ જ મોંઘી કિંમતમાં મળતો આ આઈસ હલવો ઘરે તમે એકદમ સસ્તા ભાવે તૈયાર કરી શકો છો. અને એકદમ સરસ રીતે આપણે ઘરે ધ્યાન આપીને હલવો તૈયાર કર્યો હોય છે તો હાઇજેનિક રીતે પણ તૈયાર થતો હોય છે. તો આ રીતે તૈયાર થયેલ હલવાનું ટેક્સચર એકદમ જેલી જેવું છે. દબાવું તો ફટાફટ ઉઠીને ઉપર આવે છે અને ઇઝીલી ટુકડા પણ થઈ જાય છે, મતલબ ખાવામાં કડક પણ નથી. તો આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે તૈયાર થતો આઈસ હલવાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.